નમસ્કાર. અંતે ભાજપનો ભાંડો ફોડ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્ય ગુજરાતમાંથી ભાજપની જ સરકાર સામે ભાજપના ધારાસભ્યોમાં વ્યાપક અસંતોષ છે. ભાજપે માંડ મામલો શાંત પાડ્યો હતો ત્યાં કરશન સોલંકીએ પોલીસ તંત્ર સામે સીધા સવાલ કર્યા છે અને કડીમાં ધૂમ દારૂ વેચાતો હોવાનું જણાવી સરકારી કામગીરી કરી નાખી છે. લોકસભા ચૂંટણી પછી ભાજપ તેના કેટલાક નેતાઓ પોતાની પાર્ટીના ઉમેદવારો વિરુદ્ધ કામ કર્યું હોવાના આરોપો સાથે સંઘર્ષ કરી રહી છે. આ જ સમયે ભાજપના ઘણા ધારાસભ્યોએ પત્રો દ્વારા સરકારની સિસ્ટમની ખુલ્લેઆમ ઝાટકણી કાઢી નાખી છે. અમે પત્રોને સોશિયલ મીડિયા પર વાયરલ કરવાના આદેશો કર્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે છેલ્લા 15 દિવસમાં ભાજપના 3 અલગ અલગ ધારાસભ્યો અને પાર્ટીના એક શહેર પ્રમુખે પોતાની સરકારની સિસ્ટમ અંગે જાહેરમાં બળાપો ઠાલવ્યો છે. ભાજપના નેતાઓ શા માટે ભાજપની સરકારના વહીવટ સામે અવાજ ઉઠાવી રહ્યા છે એ ભાજપ માટે પણ ચિંતાનો વિષય બની ગયો છે. જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાએ ફરિયાદ કરી હતી કે સ્થાનિક તળાવના બ્યુટિફિકેશનના કામ દરમિયાન સરકારી અધિકારીઓ તેમના પ્રયાસોને અવગણિત કર્યા છે અને આ અંગે તેમણે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. ધન્યવાદ. જય હિન્દ.